ગોપાલ ઇટાલિયા જ્યારે જીતા ત્યારે તેમના સમર્થક લોકો છે તે જવાહર ચાવડાની જય બોલાવતા હતા. આ એંગલ શું છે? આ હજી સુધી સામે જ નહોતો. એમાં એવું છે, આપણે બોલીએ એટલે આપણા નામે ખતવવાની વાતો છે, તો બધાને ખબર છે કે કિરીટભાઈની સામે જવાહર ચાવડાએ ફરિયાદ કરી હતી કે મને હરાવવામાં કિરીટભાઈએ પણ કાંઈ ઓછો રસ નહોતો લીધો, એણે બધું થાય એ કરી લીધું હતું. તો પછી ઓબ્વિયસલી જે બગડું ગામ છે, બીજું એક ગામ છે, ત્યાં એ વિસ્તાર જવાહર ચાવડાનો છે, જ્યાં એની બધી ખાણો ભૂતકાળમાં આવેલી છે ને હજી છે કદાચ કહેવાય છે. તો એ વિસ્તારમાં એનો દબદબો તો હોય કે નહીં, તો શું કામ કોઈ ન કરે? મને તો એ થાય, તમે પક્ષમાં હો કે ફલાણું, તો ઓલાય તે દિવસે પક્ષમાં જ હતા ને, જવાહરભાઈ પક્ષમાં હતા ને કિરીટભાઈ ક્યાં હતા? ભાજપમાં. તો તે દિવસે ભાજપવાળા જો જવાહરભાઈ ઉપર ખેલ નાખે તો જવાહરભાઈ સહન કરવાનું, જવાહરભાઈ ખેલ નાખે તો એમ કે ના ના તમે એમ કે શિસ્તભંગ, એવું હાલે કઈ? જઈ શકો તૈસા. એટલે જવાહરભાઈએ સીધી રીતે કંઈ કર્યું હોય કે ન કર્યું હોય, એના સમર્થકોમાં ઈશારામાં જે થયું હોય તે, એટલે લોકોએ જવાહરભાઈ ચાવડાને જિંદાબાદના આ બધા નારા લગાવ્યા. એ નારા જે છે એ શું છે ખબર છે? એમાં જવાહરભાઈએ પોતે મતદાન કરાવ્યું ન કરાવ્યું બીજી વાત છે, પણ એક ભડક કાઢવાની વાત છે કે મને જે દિવસે તમે હરાવવાની કોશિશ કરી, મને એટલે જવાહર ચાવડાને, તે દિવસે ત્યાં કિરીટભાઈ જિંદાબાદ લાગતા હોય ધારો કે, તો લ્યો હવે જવાહરભાઈ ચાવડા જિંદાબાદ. એટલે હબીબી જિંદા, ઓબ્વિયસલી દરેક ભાઈ તો વધ કરે છે, હું તો એમ જ માનું, શું કામ ન કરે સાહેબ? જી સાહેબ, એક વાત એવી પણ આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક ખોડલધામે ગોપાલ ઇટાલિયાને મદદ કરી છે પાછલા બાણે. જો એ હજી સુધી રેકોર્ડ ઉપર કશું જ આવ્યું નથી. આ બધી શંકા કુશંકાઓ છે, પણ આજ સુધી ચૂંટણી પૂરી થઈ ગઈ ત્યાં સુધી આ વિવાદ થયો અને 20-25 દિવસ થયા. શું કામ? જયેશ રાદડી અને નરેશભાઈને પહેલાં એક જમાનામાં ટસર થઈ હતી, આપણે જાણીએ છીએ, અખબારોમાં આવ્યું હતું. જયેશભાઈએ જાહેરમાં કીધું હતું, લગ્નના માંડવ જે 501 સમૂહ લગ્ન કર્યા ત્યારે એણે કીધું હતું કે ભાઈ ધર્મની બેઠક ઉપરથી રાજકારણ ખેલતા હોય ને કે તો હું કહી દઉં આવી જાઓ મેદાનમાં. એ બધું કોને હતું બધાને ખબર. પણ આ કેસમાં જ્યાં અત્યારે હારી ગયા એની વાત કરું છું, એમાં ખોડલધામ તરફથી એક લીટી પણ મેં ક્યાંય વાંચી નથી, કોઈ પાસેથી સાંભળી પણ નથી. વાંચવી તો છે, જેમ મને ગોસિપ જે બીજા બધા લોકોએ મને જાણ કરી એ કોઈકે તો કીધું હોત કે ભાઈ ખોડલધામના ફોન આવા શરૂ થયા છે કે જયેશભાઈ હરો, કોઈએ નથી કીધું. એટલે આપણે ખોટો બ્લેમ નહીં કરીએ, હશે તો આપણને ખબર નથી, પણ એટલીસ્ટ આપણે જ્યાં સુધી એક્ટિવ છીએ, જે સક્રિયતાથી બધો આમાં રસ લીધો, એમાં ક્યાંય ખોડલધામનું ખ પણ કોઈએ કીધો નથી. એટલે એ માન્યતા ગેર છે. બેઝિકલી હાવ એક લીટીમાં કેવું ને વિસાવદરનું એનાલિસિસ, તો કિરીટભાઈ કોઈને ગમતા નથી, જચ્યા જ નથી. આને કારણે જ કિરીટભાઈની જગ્યાએ કોઈ પણ હોત, XYZ મહિલા હોત યા તો યુવાન હોત યા બીજા કોઈ પણ હોત, તો ઘણો ફેર પડ્યો હોત. તો શાયદ જીતા ન હોત એવું નહીં, જીતી ગયા હોત યા તો ઘણો ફેર પડ્યો. પણ હવે એક તરફ માણસને તુલના કરવાનું થાય ને ત્યારે આવું થતું હોય છે. 1 રૂપિયામાં રબડી ને 1 રૂપિયામાં છાશ મળે તો મૂર્ખ છે કોઈ છાશ લે, રબડી ન લઈ લે. એમ ગોપાલ તમારી સામે છે ને કિરીટભાઈ છે. કિરીટભાઈ શું છે આખું વિસાવદર જાણે છે. ગોપાલ કમસે કમ આયાતીના નામે પણ હજી એટલો ખરડાયેલો તો છે જ નહીં કે લોકોને ધૂતકારે. એનામાં શું હતું કે કિલિંગ ઇન્સ્ટન્સ છે, લડી લે, ઝુંઝારું છે, વ્યક્તિગત એવું છે બધું. તો એ તો લોકતંત્ર માટે સારી વાત છે. એણે ક્યાંય કૌભાંડ કર્યું નથી, એની નામે બીજું કંઈ ક્રિમિનલ કેસ, એટલે એણે કેટલાક જેમ કે ગૃહમંત્રી ઉપર જોડું ફેંકવું. હવે એ બધી જે ચેષ્ટાઓ છે એ પોલિટિકલી વસ્તુ છે. એટલે પ્રજાને એમાં કાંઈ વાંધો નહીં. તમે આખા ખેતરોને, અમે સોસાયટીઓને, સહકારી મંડળીઓને કરોડો રૂપિયા ગળચી ગયા અજગરની જેમ, એના કરતાં તો સારું કે જોડું તો નાખ્યું તો ખરું, ખાધું નથી, આપ્યું તો ખરું. એટલે એ બધી બાબતો જે છે તુલના કરવામાં આવી, એટલે લોકોએ માની લીધું કે અત્યારે જે કિરીટભાઈ છે એના કરતાં કમસે કમ ગોપાલ તો સારો. અજાણ્યા મિત્ર કરતાં જાણીતો શત્રુ વધુ સારો.